હા હા, કેમ નહીં? હા, તમે બોલાવો ને હું ના આવું એવું બને? બિલકુલ ન બને. તો પછી અરે હું શું કહું છું, હા, તારે કઈ શોપિંગ કરવી છે તો હું કરાવું ને. તું ઘે તને તમે કહેશો ત્યારે મીટિંગમાં આવી જઈશ, પાક્કું. જુઓ, અત્યારે મારી પાસે સમય છે પણ અત્યારે હું ફ્રી નથી. એકચ્યુઅલી છે ને મારે થોડું કામ છે. હા, હું આવું એટલે હું તમને કહું ને, બાકીની બધી ફાઇલ તમે કમ્પ્લીટ રાખજો અને ફાઇલ તમે રેડી રાખજો એટલે હું તમને કહી દઈશ કઈ ફાઇલમાં શું કરવાનું છે. સુધારા વધારા કરીને રાખજો, બરાબર છે? હા હા, ભલે. હલો હલો હલો, ફોન સ્વિચ ઓફ કેમ થઈ ગયો? અરે પણ શું છે હવે, જીવ લઈશ કે શું? કોનો બંધ થઈ ફોન ગયો. હતો? હે? કોનો ફોન હતો? ઓફિસેથી ફોન હતો. અચ્છા, ઓફિસમાં તમે આમ ફોન કરો છો, હેલો હાય, હા? અરે શું આમ સાંભળ, હા છે ને મીટિંગ, મીટિંગ બોલીએ ને તો પણ આમ થાય. વાત કરે દૂરથી કાનથી સાંભળે છે અને બોલે છે કઈ બીજું. અચ્છા, તો મને જોવા કેમ ન દીધું કે કોણ હતું એમ? આ તારું તો રોજનું થયું. ગમે ત્યાં ફોનમાં વાત કરતો હતો, બસ શક ને શક. તમારા ધંધા જ એવા છે. મીટિંગની વાત કરતા હોય ને તો માણસ રૂમમાં બેસીને વાત કરે, હોલમાં બેસીને વાત કરે, ટેરેસ ઉપર જઈને વાત કરે. અહીંયા શેરીમાં શું છે? હા તો પણ તું એમ કહીશ ને કે ટેરેસ પર કેમ વાત કરી? હા, તમે શાંતિથી બેસીને કઈ વાત ન કરી શકો? ઓફિસની વાત ઓફિસમાં રખાય. હા, તારી પાસે કોઈ દિવસ સવાલોના ઢગલા નથી હોતા? હોય છે. હોય છે. હા તો પછી તો તને પહોંચી નથી વળતો હું ક્યારે જવાબ દઈ દઈને, તો પછી હું મારે એવું જ કરવાનું? અરે મને મન થાય ને ત્યાં વાત કરીશ, અને હવે તું કઈ પણ નહીં બોલે. અચ્છા, તમને મન થાય એમ કરશો? સિરિયસલી? હા. આટલા વર્ષમાં મેં કઈ કરવા દીધું છે? હા, એટલે મારો કહેવાનો મતલબ છે કે તું છે ને મારા ઉપર શક કરવાનું બંધ કરી દે. હા, શક કરવું ને એ બિલકુલ સારી આદત નથી, ખરાબમાં ખરાબ આદત છે. અચ્છા, હા, પતિ પત્નીના સંબંધ બગડે એમાં. શક કરાવો એ? અરે આટલા બધા ક્લિયર છો, સાચા છો, સારા છો, તો બહાર શું કામ આવો છો? એક કામ કરીએ, તમે મને તમારો ફોન આપો, હું તમારા ઓફિસના નંબર પર ફોન લગાવું. બસ 2 જ મિનિટમાં જાણ કરી દઉં કે હું તમારી પત્ની બોલું છું અને સામે કોણ છે જાણી લઉં, પછી વાત ખતમ. એક કામ કર, હું તને ફોન આપું, તું ફોન કર. હા, તારે જે કહેવું હોય તે કહી દેજે. હા. અને એમ પણ કહી દેજે આજથી ઓફિસ બંધ, નોકરીમાં રજા. તું કામ પર જાજે, જવું હોય તો, ઘર ચલાવવું હોય તો ચલાવજે, જે કરવું હોય એ કરજે. બસ આલે ફોન આલે. ના ના, લે લે. દી, આટલું મોટું ઘર હું કેમ ચલાવીશ? હા તો એ જ તો કહું છું. હા સાંભળ, હા મેં વિચાર્યું હતું કે આજે છે ને જરાક ઓફિસે લેટ જવાનો છું, તો તારે કઈ શોપિંગ કરવાની હતી તો લેતો જાવ. ના આ તો સારું. ના, આઈ મીન કરવાની હતી, પણ આટલા ગુસ્સાથી તમારે મને લઈને જવી હોય ને તો મારે નથી જવું. હા, તારી હા એ રીતની હતી ને એટલે એ સાંજની હા હતી, એટલા માટે આપણે સાંજે જશું. હા, પણ લઈ તો જશો ને? હા લઈ જઈશ ને. હા, લઈ તો જવી જ પડશે ને, કારણ કે તમને લઈ ના જઈએ તો પાછું તમારું ચેપ્ટર ચાલુ થાય. સાચી વાત છે. સોરી આદ્યા, ભૂલ થઈ ગઈ ને મારી. મારે મારા પતિ પર શંકા ના કરવી જોઈએ, પણ શું કરું, થઈ જાય છે. કામ કર જા, તારું ઘરમાં કઈ કામ નથી હોતા? પણ ફોન ચેક કરવાનો રહી ગયો ને. આપું? ફોન બંધ છે. ચેક કરવાની વાત કરે છે. જા, મારે લેટ થાય. જા. તમારે લેટ થાય છે તો તમે જાઓ ને. તો હું જાઉં છું, તું ચૂપચાપ ઘરે જાજે ને તારું કામ પતાવજે. આ પાછળ ઓફિસ સુધી ના આવતી. હા, નહીં આવું. શું કામ આવ્યો છો અહીંયા? આ વાસણમાં ઘોબા પડી જાય ને એની પહેલા મને થયું કે હું વાસણ આઘા લઈ લઉં. કેમ, તમને બીક ન લાગી કે વાસણની જગ્યાએ તમારું માથું આવશે તો? નહીં, મને વિશ્વાસ, મને મારી ભાભી ઉપર પૂરેપૂરો વિશ્વાસ. નહીં રાખતા, નહીં રાખવાનો. આજે મને ખબર પડી ગઈ છે કે વિશ્વાસ કોઈ ઉપર કરવો જ ના જોઈએ. જબરું કહેવાય. આજે બહુ વધારે કોપાયમાન થઈ ગયા છો ને. શું થયું છે? મેં આ વાસણ નથી મૂકી એટલે?
ના, મારી પાસે બહુ મોટું રીઝન છે, પણ તમને શું કામ કહું? તો કોને કહેશો? આ દિવાલને? આ વાસણને? ના, એને નહીં, તમને જ કહીશ, તમને. તો બોલો ને, પણ મેં એ જ કીધું. હા, નથી કેવું? કહી રહી છું ને. ના કહેવો તે શું કે તો હું જાઉં. ઊભા તો રહ્યો. આ મનની ભડાસ છે, પેટમાં વાત કેટલીક વાર રાખીશ? મને ઊંઘ પણ નહીં આવે. અને આ વાત તો એવી છે ને કે પાડોશમાં તો કોઈને કહેવાય એમ જ નથી. કોઈને કેવી હોય ને તો ઘરનાને જ કેવી પડે. નહીં તો પેટમાં દુખશે નહીં. નહીં તો પેટમાં દુખશે. હા બોલો તો હવે. જુઓ ને, આ તમારા ભાઈ દામિની બેન, હું એમને કેટલો પ્રેમ કરું છું. આખી દુનિયામાં કોઈ પત્ની એના પતિને આટલો પ્રેમ નહીં કરતી હોય. બોલો, એ મસાલા ખાય ને તો એ મસાલા હું ચોડી આપું. હવે તમે જ કહો, આનાથી વધારે પ્રેમ કેટલો હોય? નો ભાઈ. ન હોય ને તો પછી મેં એમને એ જ કીધું. છતાં પણ તમારા ભાઈને મારા પ્રેમની કોઈ જ કદર નથી. બોલો, લે બોલો, હવે શું કર્યું ભાઈએ? હવે શું કર્યું? શું આ તો પહેલેથી કરતા જ આવતા હશે ને. મને આજે ખબર પડી કે આટલા બધા કાંડ છે તમારા ભાઈના. કયા કાંડ? કહું છું ને, બધું એક સાથે જાણી લેશો. થોડી વાર લગાડવા દો, ધીમે ધીમે મારા ઇમોશન્સને બહાર આવવા દો. કઈ વાંધો નહીં, તમે ઇમોશનને બહાર લાવો ત્યાં સુધી હું પાછી આવું. કહું છું, સાચું કહું દામિની બેન, આ કેટલા દિવસથી તમારા ભાઈ ફોનમાં કોક સાથે વાત કરે છે. તો અને ફોનમાં વાત કરતા હોય ને તો પણ હજી બજી હરકતો કરે વાત કરતા કરતા. મને થયું કે બિચારાને પૂછી લઉં કે શું છે. પતિ છે ને, પ્રેમ છે ને મને. પણ જ્યારે એમની પાસે જઈને પૂછું ને, ભાજી હરકત કરે એટલે ઠેકડા મારવા મળે છે, વાંદરા જેવી હરકતો કરે છે. નહીં ને, વાત કરતા કરતા એક્સપ્રેશન એવા આવે ને કે શક જ પડે આપણને. બોલો, તમારા મગજમાં શું ખીચડી પાકી રહી છે? ખીચડી ને, ખીચડીમાં તો એવું છે ને કે મને એવી શંકા છે કે તમારો ભાઈ કોક સાથે ચાલુ છે. શું કાંઈ પણ બોલો છો? મારો ભાઈ છે ને એવો નથી. અચ્છા. ગમે એ મને એવું લાગે છે કે તમારે છે ને ભાઈ સાથે કોઈ વાતનો બદલો લેવો છે. આ ગઈકાલે તમને મૂવી જોવા લઈ જવાના, તને નહોતા લઈ ગયા એટલે આ બધું કરો છો ને. શું બોલો છો તમે? અરે એક મૂવી માટે હું કઈ મારા પતિની આબરૂ ઉપર થોડો હાથ નાખું? ગલત વાત. સાચું તો આવું બોલાય જ નહીં તમારે. પણ આવું ફીલ કરું છું દામિની બેન. સમજતા કેમ નથી? મારા પતિ ઉપર મને શોખ જાય છે. ખબર છે, આજે પણ શેરીમાં બધાની સામે વાતો કરતા હતા ફોનમાં. એ પણ અરે કોઈ ફ્રેન્ડ હશે, એ તમને વેમ થયો હશે અને તમારી ફિલિંગની છે ને પપુડું વાળીને ઘા કરી દો. ખોટી છે તમારી ફિલિંગ. અચ્છા, મારી ફિલિંગ ખોટી છે અને હરકતો કરે છે એ ખોટી નથી? પોતાના ભાઈને નહીં પૂછે કે તમે આવું શું કામ કરો છો? પણ મારો ભાઈ તમને બહુ પ્રેમ કરે છે, એવું નહીં કરે. પ્રેમ હોત ને તો ફોન ચેક કરવા આપ્યો હોત. ના આપ્યો ને, એનો મતલબ કે પ્રેમ જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. શું કાંઈ પણ બોલો છો? તો ભાઈને સીધી રીતે પૂછી લેવાય ને. આ વાતને પેટમાં રાખી ગોળ ગોળ ફેરવો છો, એના કરતાં પૂછી લીધું હોત ને તો અહીંયા સુધી વાત જ ના પહોંચે. વાહ મારી નણંદ વાહ! ક્યાં હતા તમે? હા, પહેલા મેં એ જ પૂછ્યું હતું સીધી રીતે. જવાબ ના આપ્યો એટલે તો શક ગયો મને. તમે શ્યોર છો? 110% શ્યોર છું કે કોક સાથે વાત કરે જ છે. લોક કરી દઉં? લક. તો પણ જો મને મારા ભાઈ પર વિશ્વાસ છે તમને. અરે તમારા વિશ્વાસનું અથાણું કરવાનું મારે કેટલી વાર કહું? શક છે તો છે. હા તો રાખો ને, પણ મારા પર શું કામ રાડો નાખો છો? તમારે મારી હેલ્પ કરવી પડશે દામિની બેન. નહીં તો આ દુનિયામાં નણંદ ભોજાઈના સંબંધ પર દાગ લાગશે. દાગ. તમે પોતે. અને જો એવું નહીં કરો ને તો તમને ખબર જ છે કે હું શું કરીશ. શું કરશું? તમારા ભાઈના મસાલા ચોડવાનું બંધ. તેનાથી મને શું ફરક પડવાનો છે? નહીં કરતા ને. હું આ ઘરમાં રહીશ જ નહીં તો એમના મસાલા કોણ ચોળી આપશે? એમને ખાવાનું કોણ આપશે? એમની સાથે વાતો કોણ કરશે? એમને પ્રેમથી કોણ રાખશે? એટલે તમે હવે મને ધમકી મારી રહ્યા છો, ડરાવો છો મને. વાવ, કેટલા વહેલા સમજી ગયા. હા, ડરાવો છો મને. યસ. તો તમને શું લાગે છે તમે ડરાવશો ને હું ડરી જઈશ? વાંધો નહીં, ન ડરો ને. મારાથી છેલ્લે કાંઈ નહીં થાય ને તો આટલી મોટી ચિઠ્ઠી લખી દઈશ કે આ ઘરમાં બધા માણસો ખોટા છે, મને ટોર્ચર કરે છે અને સહન ન થતાં હું કેરોસીન છાંટીને મરી જાઉં છું. સોરી, કેરોસીન તો આવતું નથી ને. ગેસનો બાટલો ઉડાવી દઈશ. એમાં અમે બધાય ઉડી જઈશું ને. એટલું બધું નથી કરવું. અરે હું તો કહું છું, હું તો ડરી ગઈ તમારાથી. બોલો ક્યારથી તમારો સાથ આપવાનો છે? હું સાથ આપવા તૈયાર. અત્યારથી જ. અત્યારથી જ? હા. ઠીક, તો આ લ્યો તમારા વાસણ. થેન્ક યુ. બા,
શું છે શું છે? બા કરીને આવી અને બેસી ગઈ. શું વાત છે? ભૂલી ગઈ? કહું છું ને ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે એટલે? તું અંદરથી આવી, તને ખબર હોવી જોઈએ ને. હા, ઘરમાં નથી ને ભાઈ, એટલે પૂછ્યું. હા, નથી. અ, કામે ગયો હશે. શું થયું? કઈ મગાવું તું? મગાવવું નથી, પણ તમે ભાભીને થોડું સમજાવો. હું અત્યારે જે પણ બોલીશ ને એ મારા શબ્દો નથી, એ બધા શબ્દો ભાભીના છે. હું ફક્ત તમારી પાસે એ શબ્દોને પહોંચાડું છું. શું થયું? શું મીરાએ શું કર્યું અને શું બોલી? હા ભાભી જુઓ ને, આ ભાઈ પર અવારનવાર શક કર્યા કરે છે કે કોકની સાથે વાત કરે છે ને કરે છે. હે ભગવાન, આ બાઈની જાત એટલે ખરાબમાં ખરાબ. શંકાનું આખું મંદિર એટલે સ્ત્રી. કેમ એના પતિએ કોઈની સાથે વાત ન કરાય? કાંઈ ન કરાય? આટલી બધી શંકા હોય? કરવી જોઈએ ને હું ક્યાં ના પડું છું કે ના કરવી જોઈએ, પણ આ તો મને ન સમજાણો હો. મને નથી ખબર, ભાભી આવું જોયું અને કહેતા હતા કે મેં તમારા ભાઈને પૂછવાની કોશિશ કરી, એમની સાથે વાત કરી, પણ મને ફોન પણ ના બતાવ્યો અને મારી સાથે સરખી વાત પણ ના કરી. વાતને ટાળતા હતા. દામિની, તું મને એક સવાલનો જવાબ આપ. તું ઓલા નેહા ભાભી સાથે વાત કરે છે, એના હાથમાં એનું નાનું બાળક છે, અને વાત કરતા કરતા તું એને ચુમ્મી આપે તો એ ખોટું કહેવાય? હા, સાંભળનારને ઈ દેખાતું નથી, પણ ઓલું ચુમ્મી આપે ને એ ખબર પડે એટલે એ ખરાબ હોય? ચુમ્મી નાના બાળક નહીં અપાય, વડીલ નહીં અપાય, તો એ કંઈ ખોટું કહેવાય? ના ના બા, વાત તો તમારી એ સાચી છે હો. આવું હોઈ શકે. આ ભાભીને છે ને કંઈક ખોટી શંકા પણ થઈ હોઈ શકે, પણ હું તો એમ કહું છું કે શંકા કરવી જ શું કામ જોઈએ ભાભીએ? અને તમને ખબર છે, હા ભાઈનો પણ છે ને આમ બરાબરનો વાંક છે. અરે ભાભીને શંકા જાય એવું કામ જ શું કામ કરવું જોઈએ? કેમ? આદિ તો એવું કરે જ નહીં. આદિ છે ને ચોખ્ખો અરીસો છે, એમાં જરાય ધૂળ ન જામે. કેમ તને કેમ એવું લાગે છે કે તારો ભાઈ આવું કરે છે? હું નથી કહેતી ભાઈ એવું કરે છે, મને તો જે ભાભીએ કીધું ને એ હું તમને કહું છું. પણ મારું કહેવાનું એટલું છે કે ભાઈએ થોડું સાવચેત રહેવું જોઈએ ને. ભાભી એમના પર શંકા કરે, એ બંને વચ્ચે ઝઘડા થાય, એવું કરવું શું કામ જોઈએ? એમને કોઈ સાથે શું કામ વાત કરવી જોઈએ? પણ દામિની, તું એમ કહે છે કે ભાઈએ સાવચેત રહેવું જોઈએ. સાવચેત એણે રહેવું જોઈએ જે કંઈ ખોટું કરતા હોય, પણ જેના મનમાં કંઈ પાપ ન હોય, જેની ખુલ્લી કિતાબ હોય, તો એને શું કામ કોઈનાથી સાવચેત રહેવું જોઈએ? એ છે, પણ તમને ખબર છે બા, ભાભી એવું કહેતા હતા કે જો એમની શંકા સાચી નીકળશે અને આમને આમ ચાલતું રહ્યું ને તો એ આ ઘર છોડીને જતા રહેશે. બસ આમે બૈરાવને શું ધંધો હોય? કા વરને કે આમ નહીં લઈ આપો તો હું ઘરે જતી રહીશ, નણંદનું કંઈક હોય તો કે હું ઘરે જતી રહીશ, સાસુ કંઈક બે શબ્દ બોલે તો કે હું ઘરે જતી રહીશ. સ્ત્રી પાસે બે જ હથિયાર છે, એક એના આંસુ અને એક પિયર જવાની ધમકી. હા બીજું કાંઈ ન હોય. હા, શું વાત કરો છો બા? સાચી વાત છે. તમે એક સ્ત્રી થઈને આવું બધું બોલો છો? આવું ના બોલવું જોઈએ. હું સ્ત્રી છું, પણ હું પરણીને આવી ને ત્યારથી ઘરને, વરને અને સંતાનોને બધાને સાચું છું. આજ સુધી મેં મારા વરની ઉપરવટ જઈને કીધું નથી કે હું પિયર જતી રહીશ. મેં નથી કીધું. તમારી વાત થાય બા, તમે તો મહાન છો ને, પણ હવે આ ઘરમાં જે ચાલી રહ્યું છે એનું શું કરવાનું? કાંઈ નહીં, હું મીરાને સમજાવીશ, પણ એ ક્યારે? મીરા કોઈક પ્રશ્ન લઈને આવશે ત્યારે. હું સામેથી એને કાંઈ કહેવા નહીં જાઉં, કારણ કે મને મારા આદિ ઉપર વિશ્વાસ છે કે મારો આદિ એવો છે નહીં અને એવું કરે નહીં. એવું કરવું હોત ને તો એણે લગ્ન જ ન કર્યા હોત. પ્રશ્ન મને આવ્યો ને એટલે ભાભીએ પ્રશ્ન મને કર્યો અને એ પ્રશ્ન મેં તમને આપ્યો. ઇનડાયરેક્ટલી ભાભીએ તમને જ વાત કરી કહેવાય. હા, તો એ આવશે ને સામે. એટલે આ બધામાં મારે જ પીસાવાનું છે. અને નથી તમે સમજતા, નથી રસોડામાં ભાભી સમજતા. મીરાને ભૂખ લાગી હોય અને તું ખાય ને તો મીરાના પેટમાં ન જતું રહે, એ એને જ ખાવું પડે. એવી રીતે એના પ્રશ્નોના જવાબ એ જ્યારે મારી સામે આવશે ને ત્યારે હું આપીશ. એટલે તારે ખાલી સાંભળીને છોડી દેવાનું. સારું, તો આ વાતમાંથી હું મારા હાથ ઊંચા કરી રહી છું. હા, જેને જેમ લડવું હોય ને એમ લડો. હા બસ, તારે સાંભળવાનું જ નહીં. નહીં સાંભળું, તમે કહો છો એમ જ કરીશ. બરાબર છે બેટા, માથું થોડુંક ભારે થઈ ગયું છે, તો શું બનાવાય?
ચા બનાવને, આપણા બેવની. જિંદગીમાં ચા બનાવવાના બીજાના ઝઘડા સોલ્વ કર્યા સિવાય કાંઈ કામ નથી મારી પાસે. મારી દીકરી બહુ ભોળી છે. જોયું ને, આ શોપિંગની ચોકલેટ આપીને ગયા, અત્યારે ઘરે આવવામાં પણ ખબર નથી પડતી કેટલું લેટ થઈ ગયું. ફોન કરીએ તો ફોન પણ વ્યસ્ત આવે. જાગતે રહેના, આવી ગયા? જાગતે રહેના. હા, બહુ વહેલા આવી ગયા છો તમે. પતિ તમારે અત્યારે નહોતું આવવાનું, તમારે સવારે 5 વાગે આવવાનું હતું. ઓહો, ખરેખર લેટ થઈ ગયું છે. આ તો આ ઘડિયાળમાં તો મારું ધ્યાન જ નહોતું રહ્યું. શું થયું? કેટલું ખોટું બોલશો, કેટલું ખોટું બોલશો. આવતાની સાથે શેનો ઉપાડો છે આ? હે, શોપિંગ કરવા લઈ જવાના હતા ને, એ તો ના લઈ ગયા. ફોન કરીએ તો ફોન વ્યસ્ત આવે. સાચું બોલો, ક્યાં હતા? એવું જરૂરી છે કે શોપિંગ નું કહીએ એટલે શોપિંગ કરાવવા લઈ જ જવા પડે? હા. દસ્તાવેજ છે તારી પાસે? શું દસ્તાવેજ છે? દવાખાનામાં દાખલ કર્યા હોય અને ડોક્ટર એમ કહે કે એમરજન્સી છે અને ઓક્સિજનમાં રાખવા જ પડશે, તો રાખવા જ પડે, નહીં તો જાય. હા, તો જાય. બીજું શું હોય? અચ્છા, એટલે શોપિંગ ની વાત છે. શોપિંગ તો બીજા દિવસે થશે ને. એ ઇમરજન્સી કેસ હતો. આપણો કોઈ ઇમરજન્સી કેસ નહોતો. તું એને કારણ આપે છે. મારો એમરજન્સી કેસ જ છે. કોને ખબર ક્યારે તમારા ભાંડા ખુલે ને ક્યારે મારે આ ઘર મૂકવું પડે. એ પહેલા થોડીક શોપિંગ કરી લઉં ને તો નવા કપડાં તો પહેરાય. ભાંડા? શેનો ભાંડો? હે, જ્યારે જુઓ ત્યારે એક જ વાત લઈને બેઠી છે. કોની સાથે વાત કરતા હતા? વ્યસ્ત કેમ? કામમાં હતો એટલે ફોન વ્યસ્ત આવતા હોય. તો એમાં ઘોંકા શું મારી લ્યો છો? તું મને હામાં ઘોંકા હે ના મારે તું? હે, અરે તમે છે ને બુદ્ધિ વગરના છો, એક નંબરના. તું છો બુદ્ધિ વગરની. કોણ જાણે આવો પતિ મને ક્યાંથી મળ્યો? મને પણ એ જ નથી ખબર પડતી ક્યાંથી આવી પત્ની ભટકાણી છે. સારું, ફોન ક્યાં વ્યસ્ત હતો? લાવ તમારો ફોન. ફોન બંધ થઈ ગયો છે. અચ્છા, જોઉં છું. કેવો અરે પણ કહું છું ને તને, ફોન બંધ થઈ ગયો છે. હું માંડ્યું છે આ જો રાતના કેટલા વાગ્યા છે અને આ આખા ગામવાળા બધા જાગે ને સાંભળે. તમને લોકોને રાતે નિરાત નથી? આને સમજાવો ને. એલા બેવ હરખા છો, ઉંદર બિલાડા જેવા. આમાં કોને સમજાવું ને કોને ન સમજાવું? શરમ નથી આવતી? હાને બિલકુલ શરમ નથી. હા ને, એક પાછા ભારની શરમ હોત ને તો આટલા મોડા ઘરે આવતા જ ના હોત. ધીમે મરો, ધીમે. આ હું છે મમ્મી. આખો દી પતિ પત્ની બાંધતા હોય ને તો એ રાતે તો શાંતિ હોય, પણ તમે બે તો કોણ જાણે ઘુવડ જેવા છો. આખી રાત જાગવાનું ને આખી રાત ઝઘડા કરવાના. આ મને તો ઊંઘવા દ્યો, મારે સવારે વહેલું ઉઠવાનું હોય. તમારી વહુને સમજાવો. હા, શાંતિથી સૂઈ જવાય. એક તુંય ઓછો નથી. એક બોલે ને એક ચૂપ રહે ને તોય કઈક ઠંડુ પડે, પણ હાલા તો બેવ ધકેલા છે. સાચી વાત છે તમારી બા. તુંય જરાય ઓછીની નથી. અચ્છા. એ બાયડીઓમાં તો કેટલી ઠંડક હોય. પુરુષ ગરમ હોય, ઈ બોલે ને તો આપણે જરાક ચૂપ મરાય, એની સામે ન થવાય. આ તો એક બોલે તો ઈ 4 બોલે. અને તુંય શંકા છે ને એ સૌથી મોટું બીજ છે દુશ્મનીનું, અને એ જ ઝઘડા ઊભા કરાવે. અને આ એ જ કરે છે. હા, જ્યારે જુઓ ત્યારે લેટ શું કામ આવે? આ ફોન વ્યસ્ત કેમ આવે છે? અરે માણસ કામે ગયો હોય તો, કામ કરતો હોય તો ફોન વ્યસ્ત આવે. આદિ, મારી વાત સાંભળ. તું બહાર કામે જતો હોય તો એકવાર એને કહીને જોતો હોય તો કે હું જાઉં છું, કામે જાઉં છું, ત્યાં ફોન નહીં ઉચકાય અને હું આટલા વાગ્યાની આસપાસ આવીશ, એમ કહીને નથી જવાતું. અને તું, તને ખબર છે કે તારો વર કામે જતો હોય તો એના પર શંકા કર્યા કરવાની. ક્યાં ગયા તા ને હું કર્યું ને હું આમ કર્યું ને. શંકા કરી જ નથી. મને તો ખબર જ છે કે ખોટું બોલે છે. હાથમાં પ્રૂફ નથી એટલે. જોયું? સાંભળો, હજી કહો યાને. એ ઈ શંકા કહેવાય ડોબી, ઈ શંકા કહેવાય. જ્યાં સુધી તારા હાથમાં વાત ન આવે ને ત્યાં સુધી કાંઈ ન બોલાય, ચૂપ મરાય. ઉભા રહ્યો. નથી સમજતા? આપો પ્રૂફ. ફોન આપો. અરે ફોનમાં ચાર્જિંગ નથી, અને ફોન શેનો આપું મારો? હા, જ્યારે જુઓ ત્યારે ધમકાવે છે, ફોન આપો, ફોન આપો. એક મિનિટ મીરા, તારામાં કઈ અક્કલ જેવું છે? જો ઈ ખોટા કામ કરતો હોત ને તો ઈ ફોનમાંથી જે પણ કઈ કરે ને પછી એને કાઢી નાખે, પણ એવું કઈ નથી. અને બીજું કે તું એમ કહે છે કે ફોન લાવો, એમાં તું હું જોઈ નાખવાની હતી? કાઈ અને નથી. તું ફોનમાં કાઈ ન હોય તો આપને એને હા, ગુડી દ્યો ને. અરે મારા ઇમ્પોર્ટન્ટ ડેટા ઉડાડી દે છે. હા, રાતના સૂતો હોવ ને ત્યારે ફોન ઘુમડતી હોય છે. ફાઇલ ન મોકલની જગ્યાએ મોકલે ને રાતના કોકને ફોન કરીને પૂછે કોણ બોલો છો? હા, 3 વાગે ફોન કરે એટલી ડોબી છે. આવું કરીશ તું? એ પતિ ઉપર શંકા ન કરાય ડોબી, ન કરાય. હાલો, હવે એ બધું બહુ થયું. હોઈ જાઓ બેવ જણા, હોઈ જાઓ.
અને હવે જો મને અવાજ આવ્યો ને તો હું તને મારીને અંદર લઈ જઈશ. મને હા, મારી હારે હુવડાવીશ તને. હાલા બેવ જણ તો મંડી પડ્યા છે. હુઈ જા બેટા. હે, પાછું તારે સવારે વહેલું ઉઠવાનું. તું હુઈ જા. હા. ઉઠીને કામ કરવાનું ને બેટા. હા બા, હુઈ જા. ગુડ નાઇટ. જાઓ. જાઓ. હું બહાર જાઉં ને પછી અવાજ મને આવવો ન જોઈએ. હા, જાઓ. હુઈ જા બેટા, હુઈ જા. તું હુઈ જા શાંતિથી ને છે ને મારો મગજ હવે ખરાબ ન કરતી. મગજ મારો ગયો ને તો તને ખબર નથી હવે હું શું કરીશ. શું કરશું? મારે જવું છે, બતાવો મને. તું લોહી પીશ ને મારું? હજી અવાજ આવે. હુઈ જાઓ. તો ઠીક છે, હું અહીંયા સુવાનો જ નથી. હા, પડી રહે એકલી. ખબર જ હોય ઉપર જઈને ફાતો કરવી હોય એટલે એના જ સુવે ને, પણ હું પકડીને તો રહીશ જ. આજે ઘોકા માર્યા છે ને એ બધાનો હિસાબ લઈશ. આપણા કામમાં કઈ જોવાનું હોય જ નહીં. તમે ચિંતા હું કામ કરો છો? તમે બસ પેમેન્ટ નાખો એટલે સમજો કે કામ થઈ ગયું. અરે ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો હાથો, બરાબર છે? તોય હું જમણા હાથે કરીશ, બરાબર? એટલે કામ પાક્કું થાય. હા 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 ચાલો પછી ફોન કરું. હો હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં તમને ફોન કર્યો હતો મીરાબેન. રોનકભાઈ. હા બોલો, શું કરવાનું છે? લગ્ન કરાવવાના છે કે પછી લગ્ન તોડાવવાના છે? કોઈનું કરાવી નાખવાનું છે કે કોઈનું કરી નાખવાનું છે? બોલો બોલો, શું કરવાનું? કામ બોલો. પણ તમે બોલવા દો તો બોલું ને, મારે તો ઘણું બોલવું છે. હવે હું નહીં બોલું, પહેલા તમારો વારો. સાચું કહું ને રોનકભાઈ, અમારા મારા પતિ છે ને પતિ નથી, પતિ ગયા છે. એટલે હું ડોક્ટર નથી, આ બધા પ્રોબ્લેમ હું સોલ્વ નથી કરતો. જુઓ, તમે સમજ્યા નહીં. પતિ ગયા છે પણ દવાખાને જવા જેવા પતિ નથી ગયા. પતિ ગયા છે પણ મારા પતિ એમ પતિ ગયા છે કે કોઈક છોકરીની પાછળ પતિ ગયા છે. અચ્છા, તમારા પતિ કોક છોકરીની પાછળ ગયા છે એટલે તમે કીધું કે પતિ ગયા છે. હા, હવે એમાં મારે શું કરવાનું છે એ કહો. લો, તમે શું કરવાના હતા? આટલા વર્ષોમાં હું કઈ ન કરી શકે તો તમારાથી શું તંબુરો થવાનો? મારો મતલબ છે કે તમારે કરવાનું છે એવું કે જાણવાનું છે કે કોણ છે. હા તો એવું બોલો ને, તે મારાથી તંબુરો થવાને એ બધા પંચ મારવા જરૂરી હતા? આદત છે ને વધારે બોલવાની. સોરી હા રોનકભાઈ, દિલ પર મારી વાતને નહીં લેતા. કાઈ પણ વાંધો સાચું નહીં. કહું ને તો મારું દિલ બહુ દુખી છે અત્યારે. બોલો. અરે તમે ચિંતા ન કરો મીરાબેન. તમારા ભાઈ જેવો રોનક ઊભો છે ને, તમે સમજી લો કે આજથી તમે મારી બેન અને તમારું ઘર વસાવવાનું જ છે ને કે તોડવાનું છે? વસાવાનું છે. એની જવાબદારી મારી. હવે તમારે શું જોઈએ છે કે તમારે તપાસ કરવાની છે કે તમારો પતિ ક્યાં જાય છે, કોની સાથે જાય છે, કેવી રીતે જાય છે, શું કરવા જાય છે અને ત્યાં જઈને શું કરે છે, શું નથી કરતો, બધી જ જાણકારી. ઓફિસે જાય છે કે નથી જતો, ઓફિસનું કહીને ઘરેથી ક્યાં જાય છે, ઘરેથી શ્વાસ લેતા જાજો. ઘરેથી ઓફિસનું કહીને નીકળે છે પછી ઓફિસે જ જાય છે કે પછી ઓફિસેથી ઘરનું કહીને નીકળે ત્યારે બીજે ક્યાંય જાય છે? આ બધું કહેવાનું છે ને, એટલે તમને મારે જાણીને કહેવાનું છે ને. હા તો જો હવે આપણે સંબંધમાં બંને ભાઈ બહેન બની ગયા છીએ. બની ગયા કે નહીં? હા તું મારી બેન રાખડી બાંધવા આવી જજે. પાકું. તો હવે મારે ફીસ દેવાની તો કઈ ઉપાધિ છે નહીં. મફતમાં મારું કામ થાય છે ને. મફત તો મારા બાપનું કામ એ નો કરું બેન. આવી ગયા ને લાઈન ઉપર, મને ખબર જ હતી. अभी देखो बेना, प्यारी बेना, आपने वो कहावत तो सुनी होगी ना कि घोड़ा अगर घास से दोस्ती कर लेगा तो खाएगा क्या? હું તો બધા મારા ક્લાયન્ટ ને મારા ભાઈ બહેન મારા પરિવાર સમજુ છું. હવે બધા પાસેથી હું ફીસ ન લઉં તો આ ટી-શર્ટ જોયું તમે? 150 રૂપિયાનું લીધું, મસ્ત છે. 2 ઝીરો ખાલી ઓછા લગાડ્યા. ગણિત આવડે છે? બરાબર જ બોલ્યો. 2 ઝીરો 15,000 નું છે. સિરિયસલી તમને શોપિંગ કરતા તો આવડતી જ નથી. હવે તમે તમે પંચ મારવા જ આવ્યા છો કે પછી કામની વાત કરવા? કામની વાત તો કરવી જ છે, પણ તમે ક્યાં કરવા દો છો? આ તમે પૈસાનું કીધું ને તો મારું દિલ વધારે દુખવા માંડ્યું. કઈ વાંધો નહીં, તમને હું 10% ડિસ્કાઉન્ટ આપીશ. સાચું? હા, તમે મારી બેન છો ને એટલે. હવે આપણે સિરિયસ વાત ઉપર આવીએ. જી આ મારો એકદમ. ઘરવાળો છે ને એ કોઈ છોકરીની સાથે વાત કરે છે, આવી મને શંકા છે. જો કે મારી શંકા સાચી હોય એ પાકું જ હોય, કારણ કે સ્ત્રીઓ ક્યારેય ખોટું વિચારી જ ન શકે અને ખોટી શંકા તો સ્ત્રીઓ કરી જ ન શકે. જ્યારે અમને ખબર હોય ને કે આમાં કઈ દાળમાં કાળું છે, ત્યારે જ અમે આખી દાળને હલાવીને જોઈએ કે આમાં કાળું ક્યાં છે. ધન્ય છો તમે, મહાન છો તમે. થેન્ક યુ. અને તમારા જેવી સ્ત્રીઓના લીધે જ તો મારો ધંધો ચાલે છે. સાચી વાત. તમે શંકા નહીં કરો તો હું તપાસ કોની કરીશ? બરાબર છે? આ તમારી જેવા શંકાશીલ પતિ પત્નીઓ છે ને
એટલે જ મારા જેવાનું કામ ચાલે છે. સમજો કે મારી દાલ રોટી આ 15,000ના ટી-શર્ટ તમારા તરફથી જ છે. કાંઈ વાંધો નહીં, પછી મને થેન્ક યુ કહી દેજો. હા હા, હવે એ સાંભળો. WhatsApp કરી દઈશ. આ તમારા ફોનમાં મેં મારા પતિના ફોટા મોકલ્યા છે, એની ઓફિસનું એડ્રેસ મોકલ્યું છે, અને મને જે જે બાબતો પર શંકા છે ને એ બધું લખ્યું છે. વાંચી લેજો. બેન, ખોટું ન લગાડતા, પણ ભૂલ તમારી જ છે. તમે પતિ ખોટો પસંદ કર્યો છે. કેમ, શું વાંધો છે? કેટલા મસ્ત તો લાગે છે મારા એ જ આદિ. તો વાંધો છે. કેટલો મસ્ત દેખાય છે. તમને પણ છોકરીઓ ગમ્યો? તો એની પાછળ પડી જતી હશે. મને લાગે છે કે એક નહીં પણ આને ફેસ રીડિંગ કરીએ તો 4-5 અફેર હશે. તમે કહો તો બધાની તપાસ કરું, પણ એક્સ્ટ્રા ચાર્જ લાગશે. તમે પહેલા એકનું તો પકડી લો. હા, એક પકડાઈ જશે ને પછી બીજી 3 તો આપોઆપ રફુ ચક્કર થઈ જશે ને. હા, એ પણ છે. એડવાન્સમાં ટોકન થોડું જોશે, કારણ કે ફ્રીમાં તો હું મારા બાપનું નથી કરતો. હે ને, નાનો હતો ને, પપ્પા મને વસ્તુ લેવા મોકલે ને તો એમાં 2 રૂપિયા કમિશન લેતો. વાંધો નહીં, પૈસા મળી જશે, ગૂગલ પે કરી આપીશ, પણ તમે તમારું કામ પાકું કરજો, શિકાયત ના આવી જોઈએ. પાકું એટલે ફેવિકોલ કા મજબૂત જોડ, તોડને સે ભી ના તૂટે. આપણું કામ પાક્કું જ હોય. વેરી ગુડ. મળીએ હા હા ભૈયા. હા હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો. આ થોડા વધારે તો કહેવાય ગયા હતા. 0-2 પણ છોકરી હોશિયાર હતી. આ 150 નહીં પણ 250 નું તો ખરું. ધ્યાન રાખવું પડશે બોલવામાં, પકડાઈ જવાય. હા બોલો બોલો શેઠ. તમારું કામ નથી થયું? થઈ જશે. હા, ઓકે. હમણાં મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઘરમાં વારંવાર મીરા મારા ઉપર શંકા કરે છે. હું કેવી રીતે તને મળવા આવી શકું? તું જો, મને થોડો સમય આપ, હું ચોક્કસ તને બહાર લઈ જઈશ. હા હા, સાંભળ, અને હું શું કહું છું, આઈ લવ યુ. ખોટું નથી બોલતો, સાચેમાં કહું છું. આઈ લવ. કોણ છે? ના ના, તને નથી કહેતો. હા હા, તો હું કહેતો હતો કે આઈ લવ યુ. હા. અરે અહીંયા આવતો, અહીંયા આવ. આ ડોકિયા હું તાણતો હતો ત્યાંથી? હે, કોણ છે? કોણ છો તું? SDO. અરે હું HDO? HDO નહીં, SDO, સ્પેશિયલ ડિટેક્ટિવ ઓફિસર. રોનક માય સેલ્ફ. તમારી કંપનીમાંથી આવ્યો છું. અરે મારી કંપનીમાંથી કોણે તને મૂક્યો ને હું? તને એટલે શું? ભાઈ સમજે છે? હા તો ભાઈ જ સમજે. જુનિયર શું તારો? હા, બી રીતે કોણ? હેડ ઓફિસ માંથી મોકલ્યો છે મને. કઈ હેડ ઓફિસ? કંપનીમાં કામ કરે છે ને? હા, કરું છું ને. આ તો એમાં હેડ ઓફિસ હોય ને. ભણેલો છો ને? મેં આજ સુધી કોઈ હેડ ઓફિસ નથી જોઈ ને તું. આ પણ જોવાની ન હોય, કારણ કે તમને લોકોને અલાઉડ જ નથી. મારા જેવા ઓફિસર ક્લાસ ત્યાંથી આવે. SDO. આ SDO સોડા જેવું લાગે છે. સોડા કે ને? તારે જે સમજવું એ સમજ, પણ હવે સમજ કે હું શું કમાઈ આવ્યો છું. અને જો એકવાર સમજાવી, સમજીને સમજી જજે. નહીં સમજે તો પછી હું ફરીવાર નહીં સમજાવું, એ પહેલા કહી દઉં છું. સમજાવવા શું આવ્યો છે કે હું સમજી જાઉં ને? ન સમજુ તો તું શું સમજાવીશ ને? સમજાવવા શું માંગે છે મને સમજાવી દે એટલે હું સમજી જઈશ. જો તું કંપનીમાં નોકરી કરે છે, કંપનીની એક હેડ ઓફિસ હોય. હેડ ઓફિસમાંથી મોટા મોટા સાહેબ લોકોએ મને ઓર્ડર કર્યો છે તારી તપાસ કરવા માટે. તપાસ? અરે મારી શેની તપાસ? મેં શું કર્યું છે તે મારી તપાસ કરે? કંપનીને શંકા છે કે તે નેશનલ લેવલનું કોઈ મોટું કૌભાંડ કર્યું છે. નેશનલ લેવલનું કૌભાંડ? અરે નેશનલ લેવલનું કૌભાંડ કર્યું હોય તો અહીંયા થોડો આવ. PMO માંથી સ્પેશિયલ ફોન આવ્યો છે તારી તપાસ કરવા માટે. કેમાંથી? એ હું ભૂલી ગયો છું, પછી કહીશ. પણ ફોન આવ્યો છે. હું HOD માંથી મને ભૂલાવી દઈશ લા. હા પણ જુઓ, તમે મારી વાત સમજો. આ તમારી કઈ ભૂલ થાય છે. આ કંપનીમાં ઘણા બધા વર્કરો કામ કરે છે, એમાંનો કોઈક બીજો હશે. હું નહીં, હું શરીફ માણસ છું. આદિત્ય ગોંડલિયા. પોતે એને આખું ગામ ગોતે. હું પણ ગોતતો જ આવ્યો છું. નામ તો આ જ છે ને? નામ તો બરાબર છે. હા, તારી ઓફિસમાં બીજો કોઈ આદિત્ય છે?
ના હોય તો પણ ગોંડલિયા તો નહીં જોઈ ને. ના હા તો પછી તો તારી જ તપાસ કરવાની છે. અને જુઓ સાહેબ આપણે આ તારી પ્રોફાઇલ, પ્રોફાઇલ તો બરાબર તારો ફોટો છે. મારો જ છે. હા દાઢી થોડી ત્યારે ઓછી હતી પણ ફોટો આ જ છે ને. હા જ છે. હેન્ડસમ લાગે આમાં. છોડે બધું પણ ફોટો આ જ છે ને. હા જ છે. હા પણ તો- સાહેબ હા તો ખોટું કહેવાય ને. કંપનીનો વફાદાર માણસ છું. મેં કોઈ દિવસ કંપનીની વિરુદ્ધ કંઈ વિચાર્યું જ નથી. સમયસર જાઉં છું, સમયસર આવું છું, ક્યારેક રજા પાડું છું ને ક્યારેક બોસને ખોટું પણ બોલું છું. એનાથી વધારે કંઈ નહીં. હા ચલ તારી તપાસ, થોડું ઇન્ટરવ્યુ લઈ લઉં તારું. ઇન્ટરવ્યુ? તપાસ કરવી પડશે ને, રિપોર્ટ બનાવવાની છે. એમાં ઇન્ટરવ્યુ ક્યાંથી આવ્યું? હા ક્યારે ઘરવાળીને ખોટું બોલ્યો છે? સાચું કહેવાનું કે ખોટું? સાચું જ બોલવું પડશે ને. ખોટું બોલીશ તો લાઈ ડિટેક્ટર છે મારી આંખોમાં. હા બોલ્યો છું ને ઘણી વાર. હા ઘરવાળીને ખોટું બોલીને ઓફિસનું કહીને બહાર ફરવા જાય છે, જાવ જ છું ને હાલતા ચાલતા. મૂવી જોવા જાય છે, જાઉં છું. ગાર્ડનમાં જાય છે. પહેલા એ કહી દો કે આ બધી ડિટેલ ઘર સુધી નહીં પહોંચે ને. ના કોન્ફિડેન્શિયલ, ખાલી કંપની માટે. પૂછો હવે જે પૂછો એનો જવાબ આપો. હા તારું કે બાર અફેર છે? હા હે? હા બિંદાસ કહું છું ને. હા મારે સાહેબને ફોન કરવાનો છે, હું પછી મળું તને. હે? રિપોર્ટિંગ કરવાનું છે, રિપોર્ટ બનાવવાનો છે અર્જન્ટ. એક મિનિટ જો. હા ફેરની વાત કરી તમે. ના હું તો ફેર સમજ્યો. હા તું શું સમજો? ફેર? તો તારે કોઈ અફેર નથી ના 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 તો રિપોર્ટ ન બનાવું? ના ના. કઈ નહીં, આઈ એમ વોચિંગ યુ. તારા પર નજર છે મારી. હા હા સાહેબ આ વખતે બચી ગયો. ભલે. હા હા જય હિન્દ. આ જૈન. જય હિન્દ. હા. હા ગજબના સીઆઈડી ઓફિસર છે. હા આ પહેલી વાર જોયો મેં સીઆઈડી ઓફિસર. હા ક્યાંથી આવ્યો એ તો ખબર જ નહોતી પડી. ખબર નહીં કંપની કયો બદલો લઈ રહી છે મારી સાથે. આ સોડાને મારી પાછળ શું કામ લગાવ્યો હશે? ભાઈ ઓ ભાઈ, શું છે? મારું મગજ એમ પણ ખરાબ છે. શાંતિ જ રાખજે, કઈ ના બોલતો વધારે સારું. તારા કામની વાત છે, સાંભળવી છે કે જાવ? કઈ નથી સાંભળવી ને, હું આ જાઉં તો છું. મારું દુઃખ પણ સાંભળ ને. એમ પણ ક્યારનો વિચાર કરતો હતો કોને કહું. આ તું આવી છે થોડુંક સાંભળી લે. સાંભળું ને, કેમ નહીં સાંભળું? મારે તારું સાંભળવાનું, તારી બૈરીનું સાંભળવાનું, મારે બાનું સાંભળવાનું, મારે બધાનું સાંભળવાનું જ છે. મેં સાંભળવા તો જન્મ લીધો છે. કેટલા વર્ષ સાંભળવાની? આ ઘરમાં હવે થોડા વર્ષની મહેમાન છો, પછી વિદાય લઈને જવાની જ છો ને, તો થોડુંક સાંભળી લે. પેલા મારી વાત સાંભળ. પહેલા તું મારી સાંભળ. પેલા મારી. હું કહું છું ને, લેડીઝ ફર્સ્ટ. મોટો હું છું ને. લેડીઝ ફર્સ્ટ. અરે લેડીઝ બધી જગ્યાએ ફર્સ્ટ ના હોય. હા તો સાંભળ. એમાં શું થયું ખબર મારે છે? નથી સાંભળવું. તું મારી વાત સાંભળ. આજે કેવું થયું મારી સાથે? અરે હું અરે રસ્તામાંથી કંપનીમાંથી મોટો હેડ ઓફિસમાંથી કઈથી કોકને સોડાને મારી પાછળ લગાડ્યો છે. કઈ સોડા? સાદી સોડા? ના ના SDO સ્પેશિયલ ડિટેક્ટિવ ઓફિસર. તારી પાછળ? હા તને લાગે છે મારું મોઢું જોઈને લાગે છે કે હું કોઈ ફ્રોડ કરી શકું? હે? અરે એક રૂપિયાની ચોરી નથી કરી ક્યારેય. મારો વિરુદ્ધ ફ્રોડ કરે જ નહીં ને. આ પછી? બોસ પાસે મેં ક્યારેય ખોટા બિલ પાસ નથી કરાવ્યા. આ ક્યારેક વાઉચરમાં સાઈન કરાવી લેતો, પણ ખોટા બિલ તો નહોત બનાવવું, સાચા જ બનાવતો. અને છતાંય ખબર નહીં હા હેડ ઓફિસ સુધી ને નેશનલ લેવલનો ગુનો કર્યો છે. ખબર નહીં એવો તો મેં શું વળી ગુનો કરી નાખ્યો. કંપનીમાં આટલા બધા છે એમાંનો મને જ પકડ્યો, અને આ ઓફિસર મારી પાછળ પડ્યો છે, મારી તપાસ કરે છે, ઇન્ક્વાયરી કરે છે, ન પૂછવાના સવાલો પૂછે છે, અને એ પણ પર્સનલી સવાલો પૂછે છે. સાંભળી લીધું. બહુ મસ્ત. શું બહુ મસ્ત? મને બીક લાગે છે આ નોકરી હાથમાંથી જશે તો પાછું અત્યારે. આ નોકરીની સાથે સાથે છોકરી એ જવાની છે. છોકરી? કોની છોકરી? તારી બૈરી. ભાઈ મીરાને શું થયું? હું છે ને અત્યારે રસ્તામાં હાલી આવતી હતી, મારા ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરતી હતી. ફોનમાં વાત કરતા કરતા મારી નજર આમ થઈ. આમ થઈને એટલે મેં સામે જોયું તો ત્યાં કોણ ઊભું હતું? કોણ? ભાભી. તેવું તો ઊભી હોય લે, એને ટાટિયા હોય તો ઊભી ન રહે. પાછો ફરી જા. ભાભી. હા અને એની સાથે કોક છોકરો હતો. છોકરો? હા તો હશે કોઈનો સગલો. એમાં શું થઈ ગયું? હા આપણને થોડી ખબર છે, તે તો દૂરથી જોયું તું ને. હવે દૂરથી તને દેખાણું તું બરાબર. મારી દૂરની
દીર્ઘદ્રષ્ટિ છે ને એ બહુ જ મસ્ત છે, મને ક્લિયર દેખાતું હતું. અરે એ છોકરાએ છે ને ભાભીને આમ કર્યું તું, આમ પણ કર્યું તું. તું સાચું બોલે છે? અરે એકદમ સાચું, જૂઠું બોલું તો મરે મારા દુશ્મન. હે ભગવાન, હા મીરાને કેવી ગણવી? હા મારી લાઈન ઉપર ક્યારથી ચડી ગઈ? હે હા આવું કોણ કરતું હશે? તું? હું? હા ભાભી છે ને એ તારી કમ્પ્લેન કરતા હતા કે તું છે ને કોકની સાથે કરે છે. હું નહોતું, મીટિંગ બોલતો હતો ને એને હું સાંભળ્યું, એમાં હું શું કરવાનો? અને સાંભળ, આ તો ખોટું કહેવાય ને, મારી સાથે ચીટિંગ કરે છે. હા હા, હું ઘરમાં ના હોય એનો મતલબ એવો કે એ આવી રીતે શંકા મારી ઉપર કરે છે ને પોતે આવું કામ કરે છે, જરાય શરમ નથી આવતી. ક્યાં છે એ? હા તો તે એવું કર્યું એટલે ભાભીએ શંકા કરીને મારું સાબિત થયું છે? જોયો મને કોઈ દિવસ કોઈ સાથે બાઇક ઉપર જોયો છે? હા થિયેટરમાં જોયો છે કોઈ દિવસ? નહીં ને. હા શોપિંગ કરતા પણ મને પકડ્યો કોઈએ ન જ પકડી શકો ને, કારણ કે ગયો હોઉં તો પકડો ને. ઠીક, જો હવે મારા ફરજમાં હતું તને કહેવાનું, મેં તને કહી દીધું છે. હવે તારે ને તારી બૈરીએ જે કરવું હોય એને કરો. એક સાઈડથી તો એ મને ધમકી મારે છે કે તમે મને સપોર્ટ નહીં કરો, તમે મને સાથ નહીં આપો ને તો હું ઘર મૂકીને જતી રહીશ. અને એક સાઈડથી તું તારા રોદણા રોવે છે. હવે તું જો હું શું કરું છું. શું કરીશ? ઓલી સોડાની બાટલીને ફોડી નાખીશ અને મીરા સાથે જે વાત કરતો હતો ને એને તો તોડી નાખીશ. હા બંને બાજુ છે ને. હું શું કહું છું, તારી જે પેલી સોડાની બાટલી છે ને એને જે મીરા ભાભી જેની સાથે વાત કરતા હતા એની માથે ફોડી નાખ ને, બે એક સાથે પૂરું. એટલો બધો સ્માર્ટ હું નથી કે એક તીરે બે નિશાન કરી શકું, પણ હું વિચારીશ. હા બંનેનો ફેસલો કરી નાખીશ. મારી ઓફિસમાં નોકરી પણ બચી જાય અને મારી છોકરી પણ, એટલે મારી ઘરવાળી પણ બચી જાય. બંને બાજુ રસ્તા ન કરું ને તો મારું નામ બદલી નાખું. હા તો બીજું નામ વિચારો. હા મમ્મી આવું છું. મમ્મી બોલાવે છે. નામ તને કોઈ ગમતું હોય તો જરાક વોટ્સઅપ કરી દેજે.